એક ગાઢ જંગલ હતું. એમાં એક વડનું વિશાળ ઝાડ હતું. આ ઝાડ ઉપર એક કાગડો અને એક કાગડી રહેતા હતા અને એમના નાના બાળ બચ્ચા પણ એમની સાથે આનંદથી રહેતા. એક દિવસ એક કાળો નાગ ફરતો ફરતો ત્યાં આવી ચડ્યો. તેને આ જગ્યા ખૂબ ગમી ગઈ. તેણે વડના ઝાડ નીચે એક દર બનાવ્યું અને એમાં રહેવા લાગ્યો. કાગડા કાગડીને આ વાતની ખબર પડી. તેમને આ ગમ્યું નહીં. પાડોશમાં જ આવો કાળો નાગ રહેતો હોય એ કોને ગમે? પણ આમાં તેઓ કરે પણ શું? તેમનું કઈ ચાલ્યું નહીં. થોડા સમય પછી કાગડીએ ઈંડા મૂક્યા. ઈંડામાંથી નાના બચ્ચા થયા. કાગડા કાગડીએ બચ્ચાને ખૂબ જ વાલથી ઉછેરવાનું શરૂ કર્યું. એક દિવસ કાગડો કાગડી પોતાના બચ્ચા માટે ખોરાક શોધવા ગયા. ખોરાક માટે તેમને ઘણું દૂર જવું પડ્યું. એટલે એમનું ઘર લાંબા સમય સુધી સૂનું પડ્યું. આ વાતની સાપને ખબર પડી. સાપ લાગ જોઈને ઝાડ ઉપર ચડી ગયો. કાગડાના માળામાંથી બધા જ બચ્ચાને મારીને ખાઈ ગયો. થોડા સમય પછી કાગડો કાગડી ખોરાક લઈને ઉતાવળા ઉતાવળા ઘેર આવ્યા. ઘેર આવીને જુએ છે તો એ કઈ બચ્ચું મળે નહીં. કાગડા કાગડીએ તો આજુબાજુમાં રહેતા બીજા પંખીઓને પોતાના બચ્ચા વિશે પૂછ્યું, પણ કોઈ એમના બચ્ચા વિશે કઈ કહી શક્યું નહીં. કોઈને ખબર નહોતી. કાગડો અને કાગડી તો ખૂબ રડવા લાગ્યા અને બચ્ચાના નામની બૂમો પાડવા લાગ્યા. પણ કશું વળ્યું નહીં. હવે તેમણે સાવધાની રાખવાનું નક્કી કર્યું અને ફરી પાછા તેઓ શાંતિથી રહેવા લાગ્યા. આમ ને આમ કેટલાક મહિનાઓ વીતી ગયા. ફરીવાર કાગડીએ ઈંડા મૂક્યા. ઈંડામાંથી નાના નાના બચ્ચા નીકળ્યા. આ વખતે કાગડો અને કાગડી ખૂબ જ ધ્યાન રાખતા હતા. બંને જણા ક્યારેય સાથે બહાર જતા નહોતા. ખોરાક શોધવા પણ કાગડો એકલો જતો અને કાગડી ઘરમાં રહીને બચ્ચાની ખૂબ સંભાળ લેતી. એકવાર કાગડો ખોરાક લેવા ગયો તો કાગડી માળામાં બેસીને બચ્ચાને સાચવતી હતી. આ દરમિયાન નીચે દરમાં રહેતો કાળો નાગ ધીરે ધીરે ઉપર ચડતો હતો. કાગડીએ કાળા નાગને ઉપર ચડતો જોયો. તેણે તો બૂમાબૂમ કરવા માંડી. મદદ માટે ખૂબ બૂમો પાડી. નાગને ઉપર આવતો રોકવા તેણે ખૂબ જ સામનો કર્યો, પણ નાગ પાસે તેનું કઈ ચાલ્યું નહીં. સાપે એકદમ માળામાં જઈ બધા જ બચ્ચાને મારી નાખ્યા અને તે બધાને ખાઈ ગયો. કાગડી ખૂબ રડવા લાગી. આડોશી પાડોશીને પણ આનું દુઃખ થયું.
કોઈ એના માટે કઈ કરી શક્યું નહીં. થોડી વારમાં કાગડો આવી પહોંચ્યો. પોતાના બચ્ચાને સાપ ખાઈ ગયો તે જાણીને તે પણ ખૂબ જ દુખી થયો. પણ આ વખતે તેણે હિંમત રાખી અને કાગડીને પણ હિંમત આપવા લાગ્યો. કાગડી તો હિંમત હારી ગઈ હતી એટલે એ કહે, આપણે તો હવે અહીં રહેવું જ નથી. આજે ને આજે આ ઘર છોડીને જતા રહેવું છે. જ્યાં સુધી આ નાગ થળ નીચેના દરમાં રહેશે ત્યાં સુધી તે કાયમ આમ ને આમ જ કરશે. આપણને સુખેથી કદી રહેવા નહીં દે. કાગડો આ સાંભળીને કહેવા લાગ્યો, આપણે તો ઘણા સમયથી અહીં રહીએ છીએ. આપણે આ ઘર શા માટે છોડીએ? હવે આ સાપને જ અહીંથી આપણે ભગાડવો પડશે. તું પેલા આપણા ભાઈબંધ શિયાળને તો જાણે છે ને? તે ભારે ચાલાક છે. તે જરૂર આપણને મદદ કરશે અને આપણે બધા મળીને કઈક યુક્તિ ઘડી કાઢશું. તું આ વખતે જરાય ચિંતા કરતી નહીં. આ વાત સાંભળી અને કાગડીને થોડી હિંમત આવી. તેણે ઘર છોડવાની વાત પડતી મૂકી. આ પછી બંને જણા શિયાળ પાસે ગયા. શિયાળને જોઈને બનેલી બધી વાત કહીને કાગડાએ મદદની માગણી કરી. શિયાળ પણ આ વાત સાંભળી વિચાર કરવા લાગ્યો. થોડી વાર પછી તેણે મનમાં કંઈક વિચારીને કહ્યું, તમે ગભરાવ નહીં. આપણે સાપને એવો પાઠ ભણાવીશું કે તે સીધો યમરાજા પાસે પહોંચી જાય. પણ તમારે બંનેએ મારા કીધા પ્રમાણે ચાલવું પડશે. કાગડો અને કાગડી તો રાજી થઈ ગયા અને શિયાળ કહે એ પ્રમાણે કરવા તૈયાર થયા. શિયાળ કહે, જુઓ કાગડાભાઈ, અહીંથી થોડેક દૂર એક નદી છે. આ નદીએ બાજુના ગામની રાણી રોજ સવારે દાસ દાસીઓ સાથે નાવા આવે છે. નાવા ઉતરતા પહેલા તે નદીના કિનારે પોતાના દાગીના અને કપડા કાઢીને મૂકે છે. તેની દાસીઓ પણ એની સાથે જ નદીમાં નાવા જાય છે. ચોકિયા તો ઘણા દૂર હોય છે. બરાબર આ જ વખતે તમારે ત્યાં જઈ પહોંચવું અને દાગીના અને કપડા જ્યાં ઉતાર્યા હોય એ ધ્યાનથી જોઈ લેવું. પછી જ્યારે બધા નાવામાં મશગુલ હોય ત્યારે લાગ જોઈને દાગીનાઓમાંથી એક કંઠી ચાંચમાં ઉપાડી લેવી અને લઈને ભાગવા માંડવું. કાગડીએ આ વખતે ખૂબ જ અવાજ કરવો
અને તમારી પાછળ કંઠી લેવા માટે જતી હોય એવો દેખાવ કરવો. આમ કરવાથી ચોગ્યાતનું ધ્યાન તમારા ઉપર જશે અને બધા લાકડીઓ લઈને તમારી પાછળ દોડવા લાગશે. તમારે તો સીધા ઉડીને તમારે ઘેર જવું અને ત્યાં જઈને સાપની બખોલમાં કંઠી નાખી દેવી. આ પછી શું થાય તે તમારે ઉપર બેઠા બેઠા જોવું. શિયાળની વાત સાંભળીને કાગડો અને કાગડી રાજી થઈ ગયા અને એની યુક્તિ પ્રમાણે કરવાનું નક્કી કરી તેઓ ઘરે આવ્યા. બીજા દિવસની સવારે કાગડો અને કાગડી સીધા નદીએ ગયા. રાણીના આવવાની રાહ જોતા દૂર ઝાડ ઉપર બેસી ગયા. સમય થતા રાણી આવી. નદીથી થોડેક દૂર રાણીએ દાગીના કાઢવા માંડ્યા અને પછી કપડા પણ કાઢીને મૂક્યા. દાસીઓ પણ પોતાના કપડા વગેરે ઉતારીને રાણીની સાથે નદીમાં નાહવા પડી. થોડી વાર પછી શિયાળના કહેવા મુજબ કાગડાએ દાગીનામાંથી એક મોતીની કંઠી લઈ લીધી અને ઉડવા લાગ્યો. એની પાછળ કાગડી પણ જોરથી કાગારોડ કરીને ઉડવા લાગી. રાણીના ચોકિયાતોએ દૂરથી કાગડાને કંઠી ઉપાડીને ઉડતા જોયો. તરત જ બધા એની પાછળ દોડવા લાગ્યા. કાગડો કાગડી તો ઉડતા ઉડતા પોતાના ઝાડ પાસે આવ્યા. કાગડાએ કંઠી નાગના દરમાં નાખી દીધી. આ કંઠી કાગડાએ સાપના દરમાં નાખી તે રાણીના ચોકિયાતોએ જોયું. તેઓ એકદમ ઝાડ પાસે આવી પહોંચ્યા. આવીને દરમાં લાકડીઓ ભરાવવા લાગ્યા. લાકડીના અવાજથી સાપ બહાર આવ્યો. ચોકિયાતોને જોઈને સાપ તો ગુસ્સામાં આવી ગયો અને ફૂફાડા મારવા લાગ્યો. પણ આટલા બધા ચોકિયાતો પાસે તેનું શું ચાલે? ચોકિયાતો સાપની ઉપર તૂટી પડ્યા. થોડી વારમાં તો સાપ તરફડીને મરી ગયો. ચોકિયાતોએ દરમાંથી કંઠી લઈ લીધી અને જતા રહ્યા. ઉપર બેઠેલા કાગડા કાગડીએ આ બધું જોયું. તેઓ ખૂબ રાજી થઈ ગયા. શિયાળ પાસે જઈ બનેલા બનાવની વાત કરી અને શિયાળનો તેમણે ખૂબ આભાર માન્યો. ત્યાર પછી પોતાના ઝાડ ઉપર તેઓ રહ્યા અને ખાધું પીધું ને ખૂબ મજા કરી.